સિહોર શાળા નંબર 5 ગોદાવરી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને યુવા ઉદ્યોગપતિ જયેશભાઈ ધોળકિયા દ્વારા અંદાજે 3 લાખના ખર્ચે ડોમ ભેટ આપેલ. થઈ ગયા, આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા. અને સિહોરી માતાની છત્રછાયામાં વસેલા સિહોર શહેરના આજના આ સન્માન સમારોહ કાર્યક્રમમાં આપ સૌનું શાળા નંબર 5 માં હાર્દિક સ્વાગત છે. सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो शमा जलाना जानता है. हर जगह मंदिर मस्जिद गुरुद्वारे हैं, लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है. पधारो हम आंगणे प्रेमથી प्रेम रूपी पुष्पो थकी स्वागत છે તમારું, સ્વાગત છે તમારું. ખૂબ જ વ્યસ્તતામાંથી સમય કાઢીને આપણા આમંત્રણને માન આપીને પધારેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરીશું. તો શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ જાની તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિનંતી કરીએ કે તેઓ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરે. વાત કરીએ તો સિહોરના જે ગણમાન્ય પ્રતિષ્ઠિત નાગરિકોની વાત કરીએ તો એમાં જે વ્યક્તિઓનો સમાવેશ થાય ને એ બંને નાગરિકો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે સૌપ્રથમ તેનો તાળીઓથી વધાવી લઈએ. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ઉલવા, મુખ્ય અતિથિ શ્રી જયેશભાઈ, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી સતપાલસિંહ, મારા શાળાના પરિવારના શિક્ષકો ભાઈઓ અને બહેનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો અવસર આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો પણ અવસર છે. આપણી વચ્ચે ડાયસ પર બિરાજમાન શ્રી જયેશભાઈ ધોળકિયા સિહોરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને સિહોરની નાગરિક બેંકના ચેરમેન પણ છે. જયેશભાઈના આમ તો પરિચય લગભગ મારે 10 વર્ષથી છે. શાળાના કોઈ કાર્યક્રમમાં જરૂર પડે
એટલે અશોકભાઈને વાત કરીએ કે સાહેબ આપણે કંઈક કાર્યક્રમ કરવાનો છે અને આપણે દાદાશ્રીઓને આપણે સન્માનિત કરવાના છે, એટલે કંઈ વાંધો નહીં કે આપણે જરૂર પડશે જયેશભાઈને બોલાવી લઈશું. એટલે આમ જેને કહીએ ને કે આ કંઈક જરૂર પડશે એવી માનસિકતા હોય ને ત્યારે આપણને જયેશભાઈ યાદ આવે કે કંઈક આપણી પાછળ પીઠ બળ માટે કોઈ વ્યક્તિ તો બેઠું છે. અશોકભાઈ વધારે જરૂર એ ફેસિલિટીની જરૂર થાય, સામાન્ય બાબત તો અમે અમારી રીતે અશોકભાઈ પૂરી કરીએ, પણ કંઈક મોટું આયોજન હોય ને એટલે તરત એક માનસિક યાદ હોય કે જયેશભાઈ છે, કંઈક રસ્તો કાઢી લઈશું. ગુરુઆચાર્ય મારા વડીલ અશોકભાઈ ઓલો પણ ઉપસ્થિત છે કે જેઓ હર હંમેશ રિટાયર્ડ થયા અને લગભગ 7 કે 8 વર્ષ થયા, પણ અમને એમ જ લાગે છે કે તેઓ રિટાયર્ડ જ નથી થયા. શાળા પરિવાર સાથે આજે પણ એટલા જ આત્મીયતાથી જોડાયેલા અને એમની લાગણી હર હંમેશ હોય. લગભગ અઠવાડિયામાં એક જ દિવસ તો હોય જ કે અમારે એમની સાથે વાત થઈ હોય. એમને વાત ન કરી હોય તો એમનો સામેથી ફોન આવે, કેમ ચાલે છે, કાંઈ જરૂરિયાત બરોબર ચાલે છે, હું અહીંથી નીકળ્યો છું 2 મિનિટ આવ્યો, હું કદાચ હોઉં નહીં તો પણ એ 5 મિનિટ ઓફિસમાં બેસીને તે વાત કરતા જાય, જોતા જાય, કંઈ વસ્તુમાં કંઈ ધ્યાન દોરવા લાયક હોય તો પણ કહેતા જાય. તો એક આપણને વડીલ તરીકેની ઊભ અને આપણને હંમેશા મળે છે કે માનની અશોકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. એવો સુંદર વારસો આખી શાળાનો જેને કહેવાય ને કે જબર વારસો ને ભાઈ જતીનભાઈ જાનીને આપ્યો. આ ખરેખર એક સંસ્થાએ સમગ્ર જીવન પર્યંત એક પારિવારિક સંબંધો પ્રસ્થાપિત કર્યા. 25 વર્ષના સમયગાળામાં જે રહ્યા એમણે ખરેખર એક સ્નેહના સંબંધોથી બાળકોની સાથે એક નિષ્ઠા, એના બાળકોના પરિવાર સાથે પણ એવા સ્મરણો, એવી સંબંધો, એવી નિષ્ઠાઓ અને એ પ્રસ્થાપિત કરીને આ શાળાને ખરેખર ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો એક સરસ મજાનો માર્ગ નિશ્ચિત કર્યો. એને વિશેષ આનંદ અનુભવું છું. એક એવું વ્યક્તિત્વ, એવો એક પરિવાર સિહોરમાં રહેતો હોય, રણછોડના જીણાભાઈ ધોળકિયા પરિવાર, કે જે આખા ગામ માટે ગૌરવ હોય, જિલ્લા માટે ગૌરવ હોય. એમના એક પ્રતિનિધિ સ્વરૂપે ઘણી ઉદ્યોગપતિ, નાગરિક બેંકના ચેરમેન, મારા જીગરજાન મિત્ર, મારું એક પણ મેં હમણાં આજ સુધી એમ કહેવાય ને કે પાળ્યું હોય એવા મારા નાનાભાઈ સમાન જયેશભાઈ ધોળકિયા આ શાળામાં જેમણે આખો ઉત્સાહનો સંચાર કર્યો, શાળાને અવિરત આગળ વધવા માટે જે રીતે એની પ્રગતિ હતી, જે રીતે એની પરંપરા હતી, એને જાળવીને એમાં કંઈક વિશેષ ઉમેરીને એમણે આગળ વધારી છે એવા આચાર્ય જતીનભાઈ જાની. ત્યારે આ શાળાના સ્મરણોને હંમેશા યાદ રાખો. આ શાળાનો એક સુંદર મજાનો વારસો, જ્યાં પણ તમે જાઓ, તમારી તેજસ્વીતા, તમારી સ્મૃતિ, તમારી જે કહેવાય ને કે એક ધન સંપત્તિ જ્યારે પણ આવશે, ત્યારે એક સુંદર પ્રતિષ્ઠા આવશે, ત્યારે પણ આ શાળાને કદાપી ભૂલશો નહીં. અમને પણ હમણાં જયેશભાઈ અને અમે આવ્યા કેમ્પસમાં ત્યારે જયેશભાઈ વાત કરી કે 1980 ની અંદર પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ 8 શાળામાં ભણ્યા. જીવનમાં કોલેજ યાદ નથી રહેતી, હાઈસ્કૂલો યાદ નથી રહેતી, પણ પ્રાથમિક શાળા હરીસીભાઈ હંમેશા યાદ રહે છે. કારણ કે બાળપણ છે ને એ બહુ સુંદર મજાનું હોય છે. એની સાથેના સ્મરણો, એની સાથેના બાળકો, એની સાથેના મિત્રો, એની સાથેના શિક્ષકો અને એ સમોવડિયા હોય છે, એ હંમેશા યાદ રહે. કરવાનું છે, દોડવું પડશે. જો ભાઈ તમે બેઠા રહેશો ને તો આ 21મી સદીમાં ચાલ એમ જ નથી. એનું કારણ છે દુનિયા આખી દોડે છે. તમને ખબર છે એક ભરતી હોય ત્યાં તો લાખો અરજીઓ આવે. તમે વિચારો જરા કેટલા તેજસ્વી છે. ઓબામા ભારતમાં આવે ત્યારે એમણે બહુ સરસ વાત કરી. એમણે એમ કીધું કે નોલેજ ઇઝ એ કરન્સી ઓફ 21st સેન્ચુરી. એને બહુ સરસ વાત કરી કે જ્ઞાન છે ને મિત્રો, એ 21મી સદીનું ચલણ છે. આ 21મી સદી ચાલે છે તો તમને ખબર છે બાપા. તો 21મી સદીનું ચલણ શું છે? તો કે જ્ઞાન. અને જ્ઞાન હશે તો જગતમાં આપણે આગળ વધીશું. અને એ ભગવાન કૃષ્ણ એમણે હંમેશા જ્ઞાનને મહત્વ આપ્યું. તમે વિચારો, એ તો જેલમાં જન્મ્યા, મથુરાની જેલમાં જન્મ્યા ને, તમને ખ્યાલ છે ને. પછી ક્યાં ગોકુળ જ્ઞાનંદ કર્યો, ગાયો ચારી, જલસા કર્યા, બધું જમના નદીને ત્યાં ધબધબાટી બોલાવીને માખણ ખાધું, જોયું, બધું કર્યું. પણ ત્યાર પછી એનું લક્ષણ તો આવીને મથુરા પહોંચ્યા. વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી જયેશભાઈ ધોળકિયા સાહેબ,
શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી અશોકભાઈ ઉલવા સાહેબ, શાળાના ઉત્સાહી આચાર્ય વર્તમાન હાલના ઉત્સાહી આચાર્ય જતીનભાઈ, તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેન, આ ધોરણ 8નો જે ધોરણ તમે અહીંયા સ્કૂલ જોઈન કરી ત્યારથી તમે ધોરણ 8 સુધી ભણ્યા, હવે તમે અહીંયા વિદાય લઈ રહ્યા છો, તો એ આખી ઘટના તમને યાદ રહે એ માટે અહીંયા આ કાર્યક્રમનું આયોજન થયું છે. તમે તમારી જે અહીંયા સ્કૂલમાં જે કાંઈ તમે પ્રવૃત્તિઓ કરી છે એ તમને જીવનભર યાદ રહી જાય. શાળાઓ હોય છે એમાંથી આપણે કોઈ સારી શાળાઓનું લિસ્ટ બનાવીએ તો એમાં તમારી શાળા નંબર 5 100% આવે. હું 2013થી અહીં શિક્ષક તરીકે સિહોર પ્રોપરમાં નોકરી કરું છું. હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે આ શાળા નંબર 5 વિશે મેં સાંભળેલું અને અશોક સાહેબ છે એ રીતે પરિચય બનાવ્યો, પણ હું તો એમના પરિચયમાં હતો જ કે ગોદાવરી શાળામાં આ સાહેબ છે એ આચાર્ય તરીકે હતા. અને એ પહેલા આ તમારા હર્ષદરાય કરીને જે આચાર્ય હતા, હર્ષદભાઈ ભટ્ટ, એ પણ એટલા એક્ટિવ હતા અને આજે નિવૃત્ત હોવા છતાં એ નિવૃત્તનું મંડળ ચલાવી અને બધી શાળાઓમાં ઇનામ વિતરણ કરે છે. પછી અશોક સાહેબ છે એ પણ એટલા એક્ટિવ હતા. તો આવો સરસ મજાનો વારસો છે એ પાછો જતીનભાઈ જાળવ્યો. એનો અત્યારે મને લાઈવ અનુભવ છે કે તમારા જે આચાર્ય છે એ આચાર્ય એક્ટિવ હોય ને તો કેટલો ફેર પડે. એનું તમને ઉદાહરણ આપું કે તમારી શાળામાં અત્યારે એક બિલ્ડિંગ સામે બનેલું હતું અને તૈયારીમાં સીધું બીજું બિલ્ડિંગ બન્યું. જે કંઈ પણ મેળવી અને એક સારા નાગરિક બનો અને આપણા તમામ સહઅભ્યાસી પ્રવૃત્તિઓ 1980માં 7મું ધોરણ પાસ કરીને 8મા ધોરણથી હાઈસ્કૂલમાં ગયા. હવે તો 8મું ધોરણ અહીંયા છે. પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર અશોકભાઈ અને જાની સાહેબ, મને આ સ્કૂલમાં બોલાવ્યો અને મારી જૂની યાદો, બાળપણ મારું યાદ કરાવ્યું. એવું બધું યાદો છે અશોકભાઈ કીધું કે જ્યારે પહેલા ધોરણમાં કેમ આવી ત્યારે બાળકનું મગજ એકદમ પ્લેન હોય, પૂરી પાટી જેવું હોય. તો અહીંયા આગળ જે કાંઈ શબ્દો લખાય છે ને એ કાયમી યાદ રહેશે. સાચી વાત અશોકભાઈ. અહીંયા આગળ અમે રમતા, અહીંયા બાથરૂમને પાણીની ઓળી હતી. આ બિલ્ડિંગ નહોતું. કબડ્ડીમાં સિહોરની અમારી શાળા નંબર 5ની ટીમ ચેમ્પિયન હતી કબડ્ડી. પછી અહીંયા આગળ બગીચો, અંદર ફેન્સિંગ હતી, એમાંથી નીચે જતા કુંડો ને પેલા બીજા કાંદા ને બહુ ખાતા રમતા અમે. હવે ખબર નહીં જવાનું વસ્તુ છે કે નહીં, પણ આ એક સ્કૂલ છે કે જેને બગીચાનો પણ લાભ મળતો એ વખતે મને પણ મળતો હશે. હું ઘણી વખત આ પહેલાં બી આવ્યો હતો ત્યારે મને યાદ છે જૂનું બિલ્ડિંગ હતું ત્યાં કોમ્પ્યુટર લેબ કરી. કોમ્પ્યુટર નવા ત્યારે કોમ્પ્યુટર આપણે અત્યારે તમે જોયા ખૂબ કોમ્પ્યુટર આવી ગયા છે અહીંયા આગળ. તમને લોકોને પ્રાઇમરી સ્કૂલથી છે કોમ્પ્યુટરનું શિક્ષણ મળે છે કે જે અત્યારના સમય માટે ખૂબ જ જરૂરી હોય છે. હું અહીંયા આવું ત્યારે ખાસ બધાને બહુ પૂછું પીશું કે શાળા નંબર 5ના નામે આ સ્કૂલ ફેમસ છે, પણ સાચું નામ કેટલાને ખબર છે? વિદ્યાર્થીઓ ભણ્યા એમ બધા એક અશોકભાઈ બોલ્યા અને સાહેબ બોલ્યા, બધું નામ બોલ્યા, ગોદાવરીબાઈ ધનજી દવે. હજી મને યાદ છે ત્યારના સમયમાં આ તો બ્રાહ્મણોનું કામ કહેવાય સિહોરનું, અને ત્યારે બ્રાહ્મણો દ્વારા ખૂબ જ સિહોરમાં આપવામાં આવતું. અમને મોકો મળે ત્યારે અમે આ સ્કૂલમાં ભણી ગયા છીએ. ઋણ તો ના ચૂકવી શકીએ, પણ જે ભગવાને આપ્યું છે સમય સંજોગો પ્રમાણે ત્યારે ઉપયોગી થઈએ છીએ અને આ સ્કૂલ અમને આ રીતે યાદ કરતી રહે. આભાર. આપણે ખાસ તો 8મા ધોરણના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે. હાઈસ્કૂલમાં જશે, 9મા ધોરણમાં આવશે. અત્યારે લોકો તમે મોબાઈલ ઉપયોગ નહીં કરતા હો, ઘરે ઉપયોગ કરતા તે નાનકડી યાદગીરી રૂપે એક મોબાઈલ સ્ટેન્ડ લાવ્યો છો, મારે જે થોડા ગિફ્ટ આપતા હોય એમાંથી છે, તો દરેક વિદ્યાર્થીઓને આપશો. અને શિક્ષકો માટે એક ડાયરી છે જેનો ઉપયોગ થાય, 2 વસ્તુ આપવા માટે લાવ્યો છો આપણા માટે. અને શિક્ષકો માટે ડાયરી લાવ્યા છે.
તાલુકાની ઓફિસ પણ આપણે અહીંયા વાપરવા માટે આપણે આ સ્ક્રીન ઉપર જ ભણે છોકરા અને ભાઈ હું શરૂ કર્યું ને આપણું જી શાળા ચોઈસ વાઈફાઈની પ્રોવિઝન આપણને આપી દીધું હા બાળકોને લાભ ઘણો મળે. બહુ સરસ બહુ સરસ સરકારની સહાય પુષ્કળ અમારા વખતે તો કઈ હતું હા ગ્રાન્ટેડ ને એ પણ હા ગ્રાન્ટેડ સ્કૂલ ને હા બધી શિક્ષકોને બી બહુ હા બહુ સરસ ભણાવવામાં હા બહુ સરસ અને કંઈ બી માહિતી જોઈતી હોય તો તમારે વિઝ્યુલાઇઝ કરવું હેલ્પ પડે સમજાવતી વખતે રાજ્યમાં બધા લાભ મળે હા બસ યુનિફોર્મ જ પહેલું જે થાય કે આ સ્કૂલ સારી છે, એવું નહીં. બધા જ યુનિફોર્મ બધા જ શાળાના હા સોફ્ટવેર રીતે ગવર્મેન્ટ ઇન્ક્રીઝ બીજી રાજ્ય સરકારની યોજના બીજી સારી શાળા એમ. તો એની તો તમે ફેસિલિટી એમાં બહુ જ છે. જી આપણી માં ગ્રાઉન્ડ નથી બાકી જો ગ્રાઉન્ડ હોય ને તો એનું ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ ની 12 લાખ રૂપિયા આવશે. અહીંયા જોવો તો બેટા બધા સાહેબ આપણા પરિચય સાથે હું અત્રેની શાળા ખાતે શાળા નંબર 5 શિહોરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આ શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે તથા આ શાળાને ડોમ આપ્યો છે તેવા દાતાશ્રીઓનો પણ સન્માનનો કાર્યક્રમ સાથે રાખવાનો હોય આ તબક્કે શાળાના અતિથિ વિશેષ શ્રી જયેશભાઈ ધોળકિયા અને શાળાના મહેમાન અધ્યક્ષ શ્રી અશોકભાઈ ઉલ્લા પણ ઉપસ્થિત છે સીઆરસી શ્રી સતપાલસિંહ પણ હાજર છે સમગ્ર સ્ટાફ તરફથી આભારની લાગણી વ્યક્ત કરું છું તેઓ હંમેશ શાળા સાથે એમનો સહકાર રહ્યો છે તો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય જયેશભાઈ તેમની લાગણી હંમેશા અમારી સાથે રહી હોય છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.